વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ FY BCom સેમ 1 બિઝનેસ એકાઉન્ટમાં ચેપ્ટર 2 ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબોમાં આપણે પહેલો પ્રકાર, જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય ત્યારે દાખલો કઈ રીતે ગણવો। આમાં 4 થી 5 પ્રકાર છે, તો દરેક પ્રકારના દાખલા આપણે ગણીને પછી સ્વાધ્યાયમાંથી કરશું। તો સૌથી પહેલો પ્રકાર કે વ્યાજનો દર પણ આપેલો હોય અને રોકડ કિંમત પણ આપેલી હોય તો આપણે કેવી રીતે કરવું। તો મિત્રો, એની રકમ આ પ્રમાણે છે। દાખલાની ઉદાહરણ નંબર 1ની રકમ, એમાં અમદાવાદ મેન્યુફેક્ચર લિમિટેડ 1/4/8ના રોજ અબકા લિમિટેડ પાસેથી 47,500ની મૂળ કિંમતની મશીનરી ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદે છે। 20,000 પહેલાં રોકડા ચૂકે છે, ડાઉન પેમેન્ટ, પછી 10,000ના 2 હપ્તા અને પછી 10,309નો ત્રીજો હપ્તો છે। ઘસારો 20% ગણવાનો છે અને બાકી 5% વાર્ષિક પર 5% લેખે વ્યાજ ચૂકવવાનું છે આપણે। તો આમાંથી આપણે બધાએ ઘસારા ખાતું, મશીનરી ખાતું, વ્યાજ ખાતું, અબકા લિમિટેડનું ખાતું, બધું ખાતું બનાવવાનું છે અને આમનોંધ પણ લખવાની છે। તો મિત્રો, આપણે એની આમનોંધ કઈ રીતે થશે અને કઈ રીતે એના ખાતા થશે તે આપણે જોઈએ। તો આપણે સૌથી પહેલાં કોઠાની ગણતરી કરવી પડે કે કેવી રીતે ગણતરી થાય છે। તો કોઠાની ગણતરી આપણે કરીએ તો સૌથી પહેલાં આપણે એની આ રીતે 7 કોલમની અંદર 1 2 3 4 5 6 અને 7 કોલમની અંદર આપણે એનો કોઠો કરવો પડે। પહેલા ખાનામાં તારીખ, બીજામાં રોકડ કિંમત, ત્રીજામાં હપ્તાની રકમ, ચોથામાં વ્યાજનો દર, પછી રોકડ કિંમત પેટે ચૂકેલી રકમ એટલે 3 ને 4ની બાદબાકી, રોકડની બાકી એટલે 2 ને 5ની બાદબાકી, અને વ્યાજ કેવી રીતે ગણવામાં આવ્યું છે એ કરવાનું હોય છે। આ છેલ્લું ખાનું તમે નહીં કરો તો હાલશે, સમજણ માટે ઉદાહરણમાં આપેલું છે, મેં પણ કરેલું છે, એટલે નહીં કરો તો હાલશે। તો મિત્રો, સૌથી પહેલાં લખેલું છે કે 1,008ના કેટલા 47,500નું એને ખરીદ્યું, બરાબર છે, અને ડાઉન પેમેન્ટ એને 20,000 પહેલો હપ્તો ભર્યો અને ડાઉન પેમેન્ટ 1/4ના હપ્તો પણ ભર્યો અને એને રોકડ કિંમત પણ આપી। તો એમાં વ્યાજ ગણાશે નહીં, કારણ કે તે દિવસે પૈસા આપી દીધા છે એટલે હપ્તાનું વ્યાજ થાય નહીં। પહેલા હપ્તાનું ડાઉન પેમેન્ટનું કોઈ દિવસ વ્યાજ ગણાય નહીં એટલે નીલ આવશે। હવે રોકડ પેટે કેટલી રકમ ચૂકવી, તો 3માંથી 4 બાદ કરો, તો 3માંથી 4 બાદ કરીએ, બરાબર છે, તો 20,000 રહેશે, કારણ કે રોકડ પેટે ચૂકેલ કિંમત 20,000 છે તે દિવસે, બીજું કાંઈ છે નહીં, વ્યાજ તો નહીં લાવે। હવે રોકડના બાકી હપ્તા કેટલા રહે, તો મિત્રો 47,500 મશીન લીધું હતું, એમાંથી 20,000 ડાઉન પેમેન્ટ ચૂક્યું તો બાકી 70,500 રહે, બરાબર છે। એટલે 2008ની સાલમાં આપણે 70,500 રૂપિયા રહે। 2009ની સાલમાં આવશું એટલે આ બાકી આગળ આવશે 70,500। એમાં પહેલો હપ્તો મિત્રો 10,000નો છે, તો હવે વ્યાજ ગણવું પડશે, કારણ કે 1 વર્ષ થઈ ગયું, તો 10,000નું વ્યાજ તમે ગણો તો 70,500 ઉપર ગણાશે, હપ્તા ઉપર નહીં ગણાય, ધ્યાન રાખજો। હંમેશા રોકડ બાકી ઉપર વ્યાજ ગણાશે, 10-20 ઉપર નહીં ગણાય, ધ્યાનમાં રાખો। આ જે આખાની બાકી છે એ આગલે વર્ષે શરૂઆતની બાકી આવે પાછળના વર્ષે, બરાબર। 70,500 ઉપર આ રહ્યું 5% લેખે, આ રીતે વ્યાજ ગણી નાખવાનું તો 1,375 આવશે, બરાબર છે। તો 10,000માંથી 1,375 બાદ કરવાના, બેની બાદ બાકી થાય તો 8,625 છે, એ એટલા રોકડ કિંમતે થશે અને આટલું વ્યાજ થશે, બરાબર છે। અને હવે આપણે રોકડની કિંમત બાકી કેટલી રહેશે, રોકડની બાકીમાંથી આપણે 70,500માંથી આપણે કેટલા ચૂકવીએ છીએ, આ 70,500, 2માંથી 5 બાદ કરવાનું, તો 2ની કોલમ આ છે અને 5મી કોલમ આ છે, હા, બરાબર છે। 3 ને 4 એટલે 5મી કોલમ બને છે।
અહીંયા લખી નાખું 5મી કોલમ. આનો કોલમ નંબર કેટલો છે? 5. આનો કોલમ નંબર 6 અને એનો કોલમ નંબર 7. તો 2 ને 5 એટલે 27,000માંથી 8,625 બાદ કરો 18,875 રહે. કેટલા રહે? 18,875. 2ની કોલમમાંથી, કારણ કે આ ચૂકવી છે આપણે આટલી. આ તો વ્યાજમાં જાય. તમને એમ કે 10,000 ચૂકવ્યાથી મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું આનાથી પહેલાં કે મિત્રો અમુક રકમનો આપણે તમે હપ્તો ચૂકવો છો, એક સાથે 15,000નો હપ્તો હોય સ્કૂટીનો કે મકાનનો ગમે એનો, એમાં આપણે અલગ અલગ દર્શાવતા નથી બેંકવાળા કે કોઈ પણ કંપનીવાળા. મોટર કારને લીધેલું હતું એ આપણને 15 એટલે 15, પણ પછી કેટલું વ્યાજ જમા કરવું અને કેટલું મૂળ કિંમત પેટે જમા કરવું એ લોકો પોતે કરતા હોય છે. આપણને ખબર નથી. આપણે જો માંગીએ બધી ડિટેલ તો આપે, નહીં તો ના આપે. તો આમાં પણ એવું જ છે. આમાં તમે જે હપ્તો આપણો 10,000નો બરાબર, પણ એ વ્યાજ પેટે 1,375 જમા કરશે અને મૂળ રકમ આપણી આટલી જમા કરશે. એટલે આપણે જે 27,500 ભરવાના છે ને એમાંથી આટલા જ બાદ થશે. આ નહીં, હંમેશા આ જે ચૂકવેલ રોકડ કિંમત હોય ને એ આપણે ખરેખર આટલા ચૂક્યા છે, આ તો વ્યાજ માંગ્યા. એટલે 27,500થી આપણે ચૂકવેલા આટલા, તો બાકી કેટલા રહ્યા? 18,875. ફરી સાલ બદલી ગઈ, 2010ની આવી, તો જે 2009ની આખર બાકી હતી એ આગળ લઈ આવવાની. ફરી પાછો હપ્તો 10,000નો આવ્યો, તો હવે વ્યાજ આનું વ્યાજ ઘટતું જશે, કારણ કે કિંમત ઘટતી જાય એટલે વ્યાજ ઘટતું જાય ને. 18,875 ઉપર આવે તે વ્યાજ ગણવાનું, ગુણ્યા 5 કરીને 100 કરીને એટલે 944 આવશે. કેટલા આવશે? 944. તો આપણે ખરેખર કેટલા રૂપિયા ચૂકી છીએ? 10,000 ચૂકવી છીએ, પણ 944 બાદ કરશું એટલે ખરેખર રોકડ આપણે કેટલી ચૂકવી છીએ? 90,56. કેટલી ચૂકવી છીએ? 90,56. સમજાય છે મિત્રો? આ વ્યાજને આપણી મિલકતમાં જમા થતું નથી. આપણે 90,56 જ રોકડ ચૂકવ્યા છે. હવે ચૂકવાના કેટલા બાકી રહ્યા? 8,875 હતા, એમાંથી 90,56 ચૂકવી નાખ્યા તો 9,819 બાકી રહ્યા. આપણે કેટલા રહ્યા? 9,819. તો એ મિત્રો હવે 2010ની સાલ પૂરી થઈ, 2011ની આવી, તો જે 2010ની આખર બાકી હતી આપણે ચૂકવાના બાકી, તે 2011માં શરૂઆતની બાકી થશે. હવે એનો છેલ્લો હપ્તો આપણે 10,309નો આપ્યો છે, બરાબર છે. તો મિત્રો આનું વ્યાજ કેટલું થશે એ આપણે આ રીતે ગણવું પડે. 98,19 ગુણ્યા 5/100 એટલે વ્યાજ તમારું 490 આવશે. કેટલું આવશે? 490. તો આમાંથી આપણે 490 બાદ કરવા પડશે, કારણ કે એ રકમ આપણને એ પૂરેપૂરી ભલે કરી પણ એ તો 490 જમા કરશે ને આપણામાં કેટલા જમા કરશે? 9,819 જમા કરશે આપણા ખાતામાં, અને આપણે 9,819 દેવાના છે. 9,819 ચૂકવાઈ જશે તો પછી બાકી કાંઈ નહીં રહે, આપણે ખાતું નીલ થઈ જશે. આપણા મશીનના બધા પૂરેપૂરા હપ્તા ચૂકવાઈ ગયા. તો આપણે હપ્તાની રકમ થાય છે મિત્રો 50,309, બરાબર, અને વ્યાજની રકમ થાય છે 2809. સમજાઈ ગયું? અને 47,500નું આપણે યંત્ર ખરીદી દીધું. આપણે ચૂકવ્યા 50,309, એટલે આટલા રૂપિયા વ્યાજના આપણે ચૂકવ્યા. 2,809 રૂપિયા કેટલા ચૂકવ્યા? વ્યાજના ચૂકવ્યા મશીનરીમાં. મિત્રો પછી આની આમનોંધ લખવાની હોય છે, બરાબર છે. હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે મિત્રો, કે આ દાખલો પહેલી રીતથી ગણેલો છે, એટલે કે પહેલી રીતથી આમનોંધ કરી છે. પછી બીજો દાખલો છે ને બીજી રીતથી છે, એટલે બંને રીતે હું તમને ગણાવી દઉં તો ગમે તે પૂછાય તો તમને વાંધો આવે નહીં. તો પહેલી રીતની દાખલો ગણેલો છે, એટલે જેમ જેમ હપ્તા ચૂકવાતા જશે તેમ તેમ મિલકતની કિંમત ઘટતી જશે, ઘટતી જશે, બરાબર છે. બરાબર ને? મિલકતની કિંમત શું થતી જાય? ઘટતી જાય. જો અહીંયા હપ્તા ચૂકવાતા જાય તો મિલકતની કિંમત શું થતી જાય છે? ઘટતી જાય છે. પછી ટોટલ હપ્તાનું સરવાળો મારશો તો 50,309 થાય છે, બરાબર છે ને? આપણે લીધું છે 47,500, તો એ બેની બાદ બાકી કરશો તો આપણને આટલું વ્યાજ ચૂકવવું પડશે. 2,809 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. તો મિત્રો આટલું થઈને હવે બંને ખરીદનારના ચોપડામાં આમનોંધ લખવાની છે, અને વેચનાર, ખરીદનાર છે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ અને વેચનાર છે અબકા લિમિટેડ. તો બંનેના ચોપડામાં આમનોંધ મિત્રો લખવી પડે છે. તો મેં આમનોંધ આમાં માઈસ વાળી છે, ત્રીજા હપ્તાની એક જ આમનોંધ આવી છે, 2 આમનોંધ નથી આવી. તો એવું તમને ચોપડીમાં બતાવી દઈશ. બાકી બોર્ડમાં જેટલું સમાયું છે એટલું મેં કર્યું છે, બરાબર છે. તો મિત્રો
આમનોંધમાં પહેલી 2 આમનોંધ છે એ એક જ વખત આવશે. બાકી એક હપ્તાની 3 આમનોંધ લખવી પડે. કેટલી? 4. 1, 2, 3 ને 4. દર વર્ષમાં 1 વર્ષમાં 4 આમનોંધ થાય. કેવી રીતે થાય હું તમને કહી દઉં છું. 1 વર્ષની 4 એ 3 વર્ષની કરવાની છે એટલે 12 આમનોંધ થાય. 12 આમનોંધ અને 2 વધારીને ટોટલ 14 આમનોંધ થાય. કેટલી થાય? 14. પણ બધામાં સેમ હોય છે, રકમ ખાલી ઘટતી જાય છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે તમારે 2 અને 4 6 યાદ રાખવાની હોય, બાકી તો કોપી જ કરવાની હોય છે. કેવી રીતે થાય? સૌથી પહેલાં આપણે 47,500નું જ્યારે મશીન ખરીદીએ ત્યારે આમનોંધ કેમ થાય? કારણ કે આપણને આપણા મશીન ખરીદીએ ને ત્યારે છે ને આપણે આમનોંધ નહીં લખીએ, કારણ કે આપણે વસ્તુનો કબજો પડે છે પણ માલિકી મળતી નથી, એટલે આપણે આમનોંધ આવે નહીં. જ્યારે વેચનાર છે ને એ કરશે. આપણે 47,500 એને વેચી છે ને તો એ આપણા ખાતે મેન્યુ અમદાવાદ મેન્યુ લિમિટેડ કે ઉધાર તે ભાડા ખરીદ વેચાણ ખાતે જમા, એ પોતે વેચાણ કર્યું છે એમ લખશે. આપણા ખાતે ઉધાર કરશે. અમદાવાદ મેન્યુ લિમિટેડ ખાતે ઉધાર તે ભાડા ખરીદ વેચાણ ખાતે જમા. બાબત જે ભાડા ખરીદ પદ્ધતિથી વેચેલ મશીનરી છે તેના એ મશીનરી વેચી એના એ આમનોંધ કરશે. હવે એ પછી બીજી આમનોંધ હંમેશા આવશે ડાઉન પેમેન્ટ ભરવાની. આપણે તરત જ તાત્કાલિક ચૂકવણી કેટલી કરી? એ જ દિવસે એપ્રિલ 2008ના જ, બરાબર છે. એ જ વર્ષમાં હંમેશા 2 આમનોંધ થાય. તમે જે કરો ને, એક થાય વેચાણવાળાના ચોપડામાં એની મિલકત વેચી છે એ, અને બીજી થાય આપણે ડાઉન પેમેન્ટ કરીએ આપણે એક જ નોંધ થાય આપણામાં. તો આપણે ડાઉન પેમેન્ટ કરી મશીનરી ખાતે ઉધાર કરશું તો બેંક ખાતે શું કરશું? જમા. આપણી પાસે જમા જાય છે, રોકડ જાય છે, મશીનરી આવે છે એટલે મશીનરી ખાતે ઉધાર, માલ મિલકત ખાતાનો નિયમ એટલે મશીનરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બાબતે ભાડા ખરીદ કરાર વખતે 20,000 રોકડા ચૂકવ્યા તે. અને આ શું કરશે? કારણ કે એને પૈસા મળ્યા છે, બેંક ખાતે ઉધાર કરશે, આપણા ખાતે જમા કરશે. બેંકમાં જમા કરાવશે, બેંક ખાતે શું થશે? ઉધાર. બેંકમાં જમા કરીને બેંક ખાતે ઉધાર 20,000 તે અમદાવાદ મ્યુનિસિપલ લિમિટેડ ખાતે 20,000 જે આપણા ખાતે જમા કરશે. બાબત જે કરાર વખતે રોકડ મળી તેના. એટલે આ રીતે આ 2 આમનોંધ સૌથી પહેલાં લખવાની હોય. કેની લખવાની હોય? એક વેચાણની પોતે વેચનાર કરશે, આપણે નહીં કરવાની. બીજી આપણે જે ડાઉન પેમેન્ટ કરી છે તેની આપણે મશીન આવે છે એટલે મશીનરી ખાતે ઉધાર કરશું, બેંક પૈસા જાય છે બેંક ખાતે જમા કરશું. જ્યારે આ શું કરશે? બેંક આપણા કરતાં ઉલટું કરશે, બેંક ખાતે ઉધાર છે અને આપણા ખાતે શું કરશે? જમા કરશે. તો આ 2 આમનોંધ છે ને એ પ્રથમ વર્ષની આવે. પછી મિત્રો હપ્તો ડ્યુ થતો આવે. પહેલો હપ્તો, બીજો હપ્તો ને 3 હપ્તામાં આપેલા છે, બરાબર છે. 20,000 ડાઉન પેમેન્ટ છે, હપ્તા 3 છે, તો એક હપ્તાની 4 આમનોંધ થાય. કેવી રીતે આમનોંધ થાય? તો સૌથી પહેલો 10,000નો હપ્તો છે મિત્રો, તો 10,000ના હપ્તાની અંદર આપણે હંમેશા મશીનરી ખાતે જ ઉધાર આવશે અને એમાં જે વ્યાજ છે એ પહેલા હપ્તામાં પહેલા 10માં જે વ્યાજ છે આ લીધો કોઠા લઈ લો એટલે મશીનરી ખાતે આપણે કેટલા લખશું? 8 લખશું. આનો હપ્તો આવશે 8,625 1,375. એટલે મશીનરી ખાતે ખરેખર આપણે રોકડ ચૂકવી છીએ તે, અને વ્યાજ ખાતે 1,375 આ બંને ઉધાર આવે, અને અબકલ લિમિટેડ ખાતે આપણે 10,000નો હપ્તો ભર્યો તે. એટલે નવની સાલની એન્ટ્રી જે છે ને એ આ 2 ખાનું 4 ને 5 હંમેશા ઉધાર થાય, આ જમા થાય. એટલે કે 1,375 રૂપિયા, અને આપણે મશીનરી ખાતે ખરેખર ચૂકવેલ છે રકમ એ ઉધાર થાય, અને વ્યાજ છે એની ખાતે ઉધાર થશે. ટોટલ રકમ અબકલ લિમિટેડ જે વેચનાર છે એને ખાતે આપણે શું કરશું? જમા કરશું. એટલે પહેલો હપ્તો આ ચૂકવાનો થયો હોય, આ ચૂકવાનું લેણા થયા. જો પહેલા હપ્તાની રકમ ચૂકવા વ્યાજ છે ચૂકવાની થઈ તે, એટલે લેણી થઈ તે આપણે કેમ લેણી થઈ તે કરતા, અને હવે ખરેખર ચૂકવશું. પહેલાં લેણી થાય તે, હવે આપણે ચૂકવશું કેટલા? 10,000 લખશું ટોટલ. આ 2 નહીં લખી. શું લખશું? અબકલ લિમિટેડ ખાતે ઉધાર 10,000 તે બેંક ખાતે ઉધાર 10,000. આપણે છે ને વેચનાર ખાતે ઉધાર કરશું, અને બેંક રોકડ જાય છે તો રોકડ ખાતે શું કરશું? જમા. લેનાર બેંક છે, લેનાર ખાતે ઉધાર. લેનાર કોણ છે? આપણે વેચનાર છે, એટલે અબકલ લિમિટેડ ખાતે ઉધાર કરશું અને બેંક ખાતે જમા કરશું. આપણી ખાતે રોકડ જાય છે. બાબત જે પ્રથમ હપ્તો ચૂકવ્યો તે, બરાબર છે. તો મિત્રો યાદ રાખજો, પહેલાં પ્રથમ તો લેણા થયો એની આમનોંધ કરવાની હોય. લેણા થયેલા આમનોંધમાં આપણે મૂળ રકમ અને વ્યાજની અલગ એન્ટ્રી કરશું ઉધાર ખાતે, અને જમા વેચનાર ખાતે કરશું. જ્યારે ચૂકવા ટાણે ટોટલ આપણે કરી 10,000 જાય છે એટલે 10,000 જ સામે વેચનાર ખાતે કરશું, અને બેંક ખાતે પણ 10,000 કરશું, આપણે પૈસા જાય છે. એટલે આ થઈ લેણી થઈ, આ ચૂકવી. હવે આપણે ઘસારો ગણશું. 20% ઘસારો ગણવાનો છે. મેં કહ્યું ઘસારો દર વર્ષે મૂળ કિંમત જે ખરીદેલી છે 47,500 પર 20% લેખે
₹9500 થાય. દર વર્ષે ₹9500 લેવાનો, એટલે ગણતરી કરી કરવાની જરૂર નથી. 7,500 ગુણ્યા 20/100 કરશો એટલે ₹9500 આવશે. બરાબર છે. એ ₹9500 આપણે હંમેશા ઘસારા ખાતે ઉધાર, મશીનરી ખાતે જમા થાય. ઘસારો આપણે ઉધારી જ ખબર છે, ઘસારો નુકસાન છે, એટલે ઘસારા ખાતે શું થાય? ઉધાર થાય. અને મશીનરી ખાતે શું થશે? જમા થશે. બાબત જે 20% ઘસારો ગણ્યો. અને ઘસારાની કોઈ દિવસ આમનો જ વેચનાર ન કરે, કારણ કે મશીન આપણે વાપરતા હોય તો વેચનાર ઘસારાને એને લાગે નહીં. એટલે જેમ આપણે વસ્તુ ખરીદીએ ત્યારે આપણે આમનો જ નથી કરતા, એમ વેચનાર છે ને એ ઘસારાને આમનો નહીં કરે. આ બે વસ્તુ આમનો, ખરીદનારમાં વસ્તુ ખરીદી ત્યારે આમનો ન થાય, અને વેચનારમાં ઘસારાની આમનો થાય નહીં. એટલે એમાં કાંઈ આવશે નહીં. અને ત્રીજું છે, આપણે ઘસારા ખાતુંને જે વ્યાજ ચૂકવીએ છીએ એ જે છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવું પડે. તો આપણે નફા નુકસાન ખાતે કેટલા લખવાના? 10,875. કેટલા લખવાના? 10,875. બરાબર. તે વ્યાજ ખાતે 10,875 ક્યાંથી આવ્યા? તો વ્યાજના 1,375 આપણે ચૂકવ્યા તે. બરાબર. અને બીજા ઘસારા ખાતે 9500 ચૂકવશું તે. આ બેનું ટોટલ છે એ નફા નુકસાન ખાતે લઈ જવાશે. બેનું ટોટલ શું છે? નફા નુકસાન ખાતે લઈ જવાશે. નફા નુકસાન ખાતે 10,875. એ વ્યાજ ખાતે પહેલા વર્ષનું વ્યાજ આવ્યું 1,375, અને પહેલા વર્ષનો ઘસારો પણ કેટલો થશે? 9500. તો બેનું ટોટલ નફા નુકસાન ખાતે લઈને બંધ કરવાનું. બાબત જે વ્યાજ અને ઘસારા ખાતે નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બરાબર છે. અને આ બાજુ વ્યાજ ખાતે ઉધારી શું કરશે? એને વ્યાજ કેટલું મળ્યું છે? 1,375. એટલે ₹1,375 અહીંયા લખશે, અને એ નફા નુકસાન ખાતે 1,375 લઈ જઈ અને વ્યાજ ખાતું બંધ કરશે. કોણ? વેચનાર. વેચનાર ખાલી વ્યાજની નોંધ કરશે. ધ્યાન રાખજો, આપણે ઘસારાની નોંધ કરશું એટલે ઘસારાની નોંધ એનામાં ન આવે. ક્યારે પણ ઘસારાની નોંધ આવશે નહીં. બરાબર છે. એટલે ઘસારો કરે નહીં, એને ખાલી આપણે વ્યાજની નોંધ કરવાની. એટલે વેચનારના ચોપડામાં ખાલી વ્યાજ કરવાનું. આપણે જ્યારે એ પ્રથમ ખાતું બંધ કરીને એટલે એ વેચનારના ચોપડામાં ખાલી વ્યાજનું જ આવે. વ્યાજ ખાતે 1,375, નફા નુકસાન ખાતે 1,375. બરાબર મિત્રો. તો 4 આમનોંધ થઈ. એક હપ્તો લેણી થાય, બીજું હપ્તો ચૂકવી, ત્રીજો ઘસારોની આમનોંધ કરીને, ચોથું ઘસારોનું વ્યાજ ખાતું બંધ કરી તે. આ દર વર્ષે 4 આમનોંધ કરવાની. તો મિત્રો પહેલું વર્ષ 2009 પૂરું થયું. 2008ની 2 આમનોંધ થઈ, મશીન લીધું અને ડાઉન પેમેન્ટ ચૂક્યું. 2009 આખું વર્ષ થયું તો પહેલો હપ્તો લેણો થયો, પછીને ચૂકવ્યો, ઘસારાની નોંધ કરી અને વ્યાજ અને ઘસારાનું આપણે ખાતું બંધ કર્યું. ફરી પાછું એનું રિપીટ કરવાનું. પાછો બીજો હપ્તો. બરાબર છે. 9,056,944. તો 9,056 મશીનરી ખાતે ઘટતી જ આવશે કિંમત. બરાબર. મશીનરી ખાતે 944, તે અબક લિમિટ ખાતે 10,000. કેટલા છે? 10,000. બરાબર. આ લેણી થયા. ફરી પાછા બેંકમાં ચૂકવશો તો એનું 10,000, તે બેંક ખાતે 10,000. આ બાજુ હંમેશા જ્યારે હપ્તો ચૂકવી છીએ ત્યારે વેચનારના ખાતામાં ખાલી વ્યાજની નોંધ થશે. યાદ રાખજો, ખાલી વ્યાજની નોંધ થશે. શું થશે? ખાલી વ્યાજની નોંધ, બાકી કોઈ નોંધ થશે નહીં. 8,075, 18,075 એટલે કે 5% એટલે વ્યાજ ચૂકવાનું થયું તે. હવે આ વ્યાજ ચૂકવાનું થશે તે 18,875 ઉપર વ્યાજ 944 થશે તે. આપણે કોઠામાં જોતા જવાનું કે ભાઈ બીજા વર્ષનું કેટલું વ્યાજ છે, મીન્સ કે 2010નું. એ વ્યાજની અહીંયા ગણતરી કરશે. હવે હપ્તો લેણો થયો, હપ્તો ચૂકવશું તો બંને બાજુ વાઇસ વર્ષ એન્ટ્રી થશે. હપ્તો આપણે 10,000 ચૂકવશું, હપ્તા આ એન્ટ્રી બધામાં સેમ થશે. બધા હપ્તામાં પહેલી એન્ટ્રીમાં ખાલી રકમ બદલશે, બાકી બધું સેમ જ છે. તો અબક લિમિટેડ ખાતે 10,000, તે બેંક ખાતે 10,000, તે બેંક ખાતે તે આપણા ખાતે જમા કરશે. બાબત જે પ્રથમ હપ્તો ચૂક્યો. હવે આપણે વળી પાછું ઘસારાની નોંધ કરશું તો ઘસારાની નોંધ 9500 જેમ આપણે કરતા હતા તે મશીનરી ખાતે સેમ ટુ સેમ. બરાબર છે. અને અહીંયા ઘસારાની નોંધ થશે નહીં એટલે એક થઈ ગયું. પછી ત્રીજી નોંધ આપણે શું કરશું? આ ઘસારા ખાતું છે એ બંધ કરશું. 10,44 અને વ્યાજ ખાતે 9,44 લખી અને ઘસારા ખાતે કેટલા લખશું? 9500. બરાબર છે. એટલે શું લખશું? ઘસારા અને વ્યાજ ખાતું નફા નુકસાન ખાતે લઈ ગયા તે બંધ કરશું, જેમ આમાં કરી એમ. અને આ બાજુ ખાલી વ્યાજ જ લખાશે. નફા નુકસાન ખાતે 944, વ્યાજ ખાતે 944, નફા નુકસાન ખાતે 944. એ દર વર્ષે વ્યાજ ખાતું બંધ કરતું જશે. પહેલાં વ્યાજ ખાતું એ ઉધારશે, પછી અહીંયા બંધ કરશે. બરાબર. મિત્રો ત્રીજો હપ્તો, ત્રીજા હપ્તાનું પણ એવી જ રીતે થશે. ત્રીજો હપ્તો તમારો કેટલો છે? 9,819 અને 490.
9,819,490 ઉધારો મશીનરી ખાતે વ્યાજ ખાતે તે જે હપ્તો છે કેટલો છે 10,309 હપ્તાની રકમ છે 10,309 એ અબક લિમિટેડ ખાતે જમા કરો વેચનાર બેંક બરાબર છે. ત્રીજા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવાય તેની બરાબર છે. લેણા થયા એ આ બાજુ ખાલી વ્યાજની રોકડી કરશે. અહીંયા ધ્યાન ના કરવાનું આ બાજુ છે એ વ્યાજની જ નોંધ થશે. અમદાવાદ લિમિટેડ ખાતે 490 તે વ્યાજ ખાતે 490. તો મિત્રો એના પછી હું આમનું તમને લખતો નથી કારણ કે મારે જગ્યા નથી. તો મિત્રો હવે આપણે ત્રીજા હપ્તાની વાત આવશે બરાબર છે એ લખી નાખી. હવે આપણે ત્રીજો હપ્તો ચૂકવશું. આ લેણો થયો તો ત્રીજો હપ્તો આપણે ચૂકવશું. તો ત્રીજો હપ્તો ચૂકવાની રકમ 10,000 નથી 10,309 છે. તો આ રીતે જ થશે બરાબર. અબક લિમિટેડ ખાતે 10,309 તે બેંક ખાતે 10,309 અને અહીંયા લખશે બેંક ખાતે ઉધાર 10,309 તે અમીય મુનિસ ખાતે 10,309 આ રીતે મિત્રો લખશે બરાબર છે. પછી ઘસારો અહીંયા છે પછી બીજી નોંધ કઈ થશે ઘસારાની બરાબર. ઘસારો અહીંયા 9500 છે તો એ સેમ થશે એમાં કોઈ આમ નોંધ નહીં. આ આમ નોંધ એ સેમ થશે. પહેલીમાં અહીંયા જો અમારી જગ્યા નથી એટલે હું તમને અહીંયા સમજાવી દઈશું. અહીંયા 10,000 નહીં લખે કેટલા લખશે 10,309 કેટલા લખાશે 10,309 તે બેંક ખાતે 10,309 અને અહીંયા પણ 10,309 10,309 ઘસારાની સેમ થશે. ઘસારામાં કોઈ ફરક ન મળે. તારીખ 2011 આવશે. તારીખ કઈ આવશે માર્ચ 2011 અહીંયા પણ 11 આવશે. આ 9500 અને આમાં આમ સેમ ટુ સેમ કાંઈ ફરક નહીં આવે. હવે અહીંયા ત્રીજામાં શું થશે તો નફા નુકસાન ખાતે ઉધાર બરાબર છે. છેલ્લો હપ્તો છે બરાબર ને ત્રીજો. તો નફા નુકસાન ખાતે ઉધાર 9,990 લખશે. કેટલા લખશે એ 9,990 બરાબર. અને એમાં 9,990 ક્યાંથી આવે તો વ્યાજના 490 બરાબર છે અને ઘસારાના 9500. ઘસારાના કેટલા 9500 આ બે 400 અહીંયા 944 છે અહીંયા કેટલા આવશે 490 ઘસારાના 9500 એટલે અહીંયા આવશે નફા નુકસાન ખાતે ઉધાર 9,990 આવશે. વ્યાજ ખાતે ઉધાર 490 આવશે અને ઘસારાના એમને રહેશે. અને આ બાજુ 944 છે એને બદલે 490 આવશે. કેટલા આવશે 490 આવશે. બસ મિત્રો તમારો આમ નોંધ અહીંયા પૂરી થઈ બરાબર છે મિત્રો. હવે ખાતા બનાવવાના છે તો ખાતા મિત્રો 5 બનાવવાના છે. તો ખાતામાં કાંઈ નથી આમ નોંધનું સોર્ટિંગ કરતા જાઓ અને તમે પોતે ખાતું સોર્ટિંગ કરતા જાઓ એવી રીતે થાય. દાખલા તરીકે અહીંયા ખાતા કેટલા બનાવવાના 6 4 ખરીદનારમાં અને 2 ખરીદનાર 2 કેવી રીતે બનાવશે ખરીદનાર 4 કે એક મશીનરી ખાતું બનાવે બરાબર છે એક વેચનારું ખાતું બનાવે અને એક ઘસારા ખાતું વ્યાજ ખાતું એટલે 4 ખાતા બને. ખરીદનાર પોતે પોતાનું મશીનરી ખાતું બનાવશે પોતે મશીન લીધું તે અને એક પોતાના ચોપડામાં વેચનારું ખાતું બનાવશે અને વ્યાજ ખાતું ને ઘસારા ખાતું 2. જ્યારે વેચનાર ફક્ત 2 જ બનાવશે કારણ કે એક એને ખરીદનારું ખાતું પોતાના બનાવશે અને એને એક વ્યાજ સાથે નિસ્બત છે એ ઘસારા ખાતું વ્યાજ ખાતું નહીં બનાવે એને વ્યાજ ખાતે નિસ્બત છે એટલે વ્યાજનું જ ખાતું એક બનાવશે બરાબર છે. તો એ રીતે 6 ખાતા બનશે. તો કેવી રીતે બનશે એ તમને હું કહી દઉં. તો મિત્રો જ્યારે એ મશીનરી ખાતું બનાવે છે તો મશીનરી ખાતાની અંદર ખાલી તમે જોઈ લો મશીનરી ખાતાની અંદર એ ઉધાર બાજુ મશીનરીની ચૂકવેલ રકમ લખાશે અને આ બાજુ ઘસારો બાદ કરીને ચોખ્ખી રકમ બાકી આગળ લગ્યા થશે. તો એપ્રિલ 1ના એને બેંક ખાતે રોકડા ડાઉન પેમેન્ટ ભર્યા એ ઉધાર આવશે અને આ બાજુ ઘસારો 9500 બાદ કરશે બરાબર છે. અને પહેલો હપ્તો ચૂક્યો છેલ્લા વર્ષનો 8,625 એ બેનું ટોટલ થાય તો 28,625 ને આ બાકી રકમ 19,125 બાકી આગળ લગ્યા તૂટતી રકમ લખી અને એ પહેલા વર્ષનું ખાતું બંધ થશે. હવે એ 19,125 પાછી 2009માં બાકી આગળ લાવ્યા તરીકે લખાશે અને હપ્તો લખવાનો બીજો અને આ બાજુ ઘસારો લખી અને બાકી તમે બાદ કરશો તો 18,681 વધશે. વળી પાછી 2010માં બાકી આગળ લેવાશે અને ત્રીજો હપ્તો લખાશે નીચે બાકી અબક લિમિટેડ ખાતે અને બાકી આગળ લઈ ગયા આ બાજુ ઘસારો બાદ કરી બાકી આગળ લઈ ગયા 19,000. તો બંને બાજુ સેમ રકમ થઈ જશે. છેલ્લે બંને બાજુ એકદમ ખાતું તમારું મળી જશે. અને પછી તમારે બીજું ખાતું છે એ મિત્રો વેચનારું ખાતું બનાવવાનું છે. વેચનારને તમે જે હપ્તા ચૂકવ્યા છે એ ઉધાર બાજુ અને મશીનરી ખાતે જમા બાજુ લખાય.
બાકી કાંઈ કરવાનું નથી. તો પહેલો હપ્તો 10,000, બીજો હપ્તો 10,000 ને ત્રીજો હપ્તો 10,309 એ બેંક ખાતે લખી અને આમાં તમારે વ્યાજ અને આપણે જે ચૂકવી છે ખરેખર 8,625, 13 ને 75, જે કોલમ નંબર 3 ને આપણે 4 ને 5ની રકમ લખવાની. કોલમ નંબર 4 ને 5ની આપણે રોકડ રકમ ચૂકવી 1,375, બરાબર છે. અહીંયા રોકડ રકમ ચૂકવી 1,375, 886, વળી 944, 9056, 490, 1918. એ રીતે આપણે શેમાં દર્શાવવાનું છે? વેચનાર ખાતું, બરાબર છે ને? વેચનારનું ખાતું છે એની અંદર દર્શાવ્યું, કારણ કે આપણે વેચનારને કેટલા ચૂકવીએ છીએ એની અંદર આપણે દર્શાવવાનું હોય છે. તો મિત્રો આ હોય છે વેચનારનું ખાતું. પછી વ્યાજ ખાતું, તો જે આપણે વ્યાજ ચૂકવ્યા છે પહેલા વર્ષનું 13,75, 944, 490 એ અબકા લિમિટેડ ખાતે લખશું અને આ બાજુ નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ એટલે નફા નુકસાન ખાતે આવશે બનવું, બરાબર છે. પછી ઘસારા ખાતું પણ એ જ રીતે, આ બાજુ ઉધાર બાજુ મશીનરી ખાતે ઉધારી છે તો મશીનરી ખાતે 9500 ત્રણેય વર્ષમાં, અને એ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ તો નફા નુકસાન ખાતે 9500 3 વખત પૂરું થયું, બરાબર. આ 4 ખાતા આપણે એનામાં બનાવવાના હોય. હવે આમાં વેચનારમાં 2 જ ખાતા બનાવવાની. વેચનાર એક આપણું ખાતું બનાવશે, ખરીદનારું. જો વેચનારના ચોપડે ખરીદનાર, હવે એ શું કરશે? એને જે આપણે રકમ દીધી રોકડ એ જ લખશે. તો વેચાણ ખાતે આપણે એને કેટલા 47,500 ને વ્યાજના કેટલા દીધા 13,75, એ ટોટલ 48,875 રહ્યા. એમાં એને 48,875 કયા મળ્યા? એક મળ્યા 20,000 આપણે ડાઉન પેમેન્ટ દીધું તે બેંક ખાતે લખશે, અને એક આપણે પ્રથમ હપ્તો દીધો 10,000 એ લખશે, અને બાકીની રકમ 18,875 એ બાકી રહેશે, એ પાછો બીજા વર્ષે બાકી આગળ આવ્યા લખશે. જુઓ, અને એમાં વ્યાજ આપણે 944 ઉમેરી દેવાનું, તો આ બાજુ 10,000 અને બાકી આગળ આવ્યા 9,800 થશે. પાછી એ બાકી આગળ 9,819 આવશે. 490 વ્યાજ ખાતે લખી અને 10,309 એ 10,309 થશે. અહીંયા છેલ્લો હપ્તો 10,309 લખી અને એનું બધું ચૂકવાઈ જશે. આ બાજુ છેલ્લે એ વ્યાજ ખાતું બંધ કરે છે મિત્રો. તો વ્યાજ ખાતું બંધ કરે છે ને ત્યારે એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખશે અને જમા બાજુ આપણા ખાતે લખશે, બરાબર છે. તો નફા નુકસાન ખાતે 13,75, 944, 490 ત્રણેય વર્ષમાં લખશે સેમ ટુ સેમ. અને આ બાજુ અમદાવાદ મેન્યુફેક્ચર ખાતે 1375, 944, 490 લખશે. તો આ રીતે મિત્રો એના ખાતા અને આમનો થશે. એકદમ ઇઝી ને સરળ છે. તમે એક વખત તમે જો પ્રેક્ટિસ કરી લેશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. ખાતા ડાયરેક્ટ લખતા ના આવડે તો તમે આમનું સોર્ટિંગ કરી નાખો છો. આમાં દાખલા તરીકે છે કે મશીનરી ખાતે તો ઉધાર, તો મશીનરી ખાતાના ઉધાર બાજુ, અને બેંક ખાતે જમા તો બેંક ખાતાની જમા બાજુ. મશીનરી ખાતાના ઉધાર બાજુ બેંક ખાતે જમા લખાય 20,000 રૂપિયા, બરાબર છે. બેંક ખાતું આપણે બનાવતા નથી, મશીનરી ખાતું બનાવી છે તો આમનું થઈ જાય. પણ આમનું સોર્ટિંગ કરતાં પહેલાં આપણે ખાલી અવલોકન કરી લેવાનું કે આમાં શું આવે. એ રીતે મેં તમને સમજાવ્યું તો એમાં તમે કરશો તો તમને ઇઝી સરળ પડશે. બાકી કાંઈ તકલીફ હોય તો કહેતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.